વાઘોડિયા રોડ ખાતે તત્વ ઓરા ફિટનેસ સ્ટુડિયોનો શુભારંભ કરવામાં આવ્યો. સંસ્કારી નગરી વડોદરાના આંગણે પૂર્વ વિસ્તારમાં તત્વ ઓરા ફિટનેસ સ્ટુડિયોનો આજ રોજ દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. શ્રી રોગ નિષ્ણાત પિનલબેન શાહ દ્વારા તત્વ ઓરા ફિટનેસ સેન્ટરનો આજ રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ મીનાબેન મહેતા તેમજ યોગાચાર્ય તોરલબેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલક પિનલ શાહ, જેઓએ પોતે ગાયનોકોલોજીસ્ટ છે અને કૃષ્ણા હોસ્પિટલ ચલાવે છે, તેઓના પણ હેલ્થના ઇસ્યુ હતા. તેઓને કાયા ફિટનેસમાં તોરલબેનનું માર્ગદર્શન લઈ સ્વાસ્થ્ય થયા હતા. ડૉક્ટરે તેમને ગાયનોકોલોજીસ્ટની પ્રેક્ટિસ બંધ કરવાનું કીધું હતું અને તેઓ ભારતીય યોગા પદ્ધતિથી તોરલબેનના માર્ગદર્શનમાં તૈયાર થઈ તેઓને યોગાચાર્યનું લેવલ આપી શકાય તે સંદર્ભે મીનાબેન મહેતાએ જણાવ્યું હતું અને તેમને અભિનંદન આપ્યા હતા. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પૂર્વ વિસ્તારમાં તત્વ ઓરા ફિટનેસ સેન્ટરનો શુભારંભ થતાં સંચાલકોને અભિનંદન આપ્યા હતા. ફિટનેસ સ્ટુડિયો ગર્ભ સંસ્કાર કેન્દ્રની મુલાકાત લેવા માટે લોકોને અપીલ કરી હતી. પ્રાચીન ઋષિઓ દ્વારા લખાયેલી અને પેઢી દર પેઢી ચાલી આવતા અનુભવસિદ્ધ જ્ઞાનનો નિચોડ તથા અત્યારના આધુનિક મેડિકલ વિજ્ઞાનના સમન્વય દ્વારા તૈયાર થયેલ જ્ઞાન એટલે ગર્ભ સંસ્કાર. આ યુગમાં દરેક દંપતી ઈચ્છે છે કે પોતાનું બાળક અવ્વલ રહે, એ જરૂરી છે. આપણી ઈચ્છા મુજબ માનસિક, શારીરિક અને બૌદ્ધિક વિકાસવાળું બાળક મેળવવું, જેમાં મદદરૂપ થાય છે ગર્ભ સંસ્કાર. મા બાપના આનુવંશિક રોગ બાળકમાં આવતા અટકાવવા ઉપયોગી બને છે ગર્ભ સંસ્કાર. માણસના જીવનના પંચકોશીય સમગ્ર વિકાસ સાથે અભિન્ન રૂપે જોડાયેલ છે. આ વિસ્તારના લોકો દંપતી ગર્ભ વિજ્ઞાનના જ્ઞાનથી વંચિત ન રહે અને ગર્ભ શિશુ માટે ગર્ભ સંસ્કાર અને માતા પિતા માટે ગર્ભ વિજ્ઞાનનું ઉત્તમ આયોજન દિવ્ય આત્મા અવિરત શોધી શકે તેવો ઓરા ફિટનેસ સેન્ટરના પિનલબેન શાહ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.